નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ 2 ગુપ્તદાન, જેના લેખક છે પીતાંબર પટેલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરીશું। દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા ચોરસમાં લખો। સ્વાતિપોથી પૂરવાની છે, મારી સાથે સ્વાતિપોથી પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ। તમને બધાને શુભેચ્છા। પહેલો પ્રશ્ન છે, જો એમાં વિદ્યાર્થી મિત્રો ગંગાપુરમાં ડૉક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો, તેમાં આવશે ડી। પછી બીજામાં ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો, તેમાં આવશે સી, મિશનરીની જેમ। ત્રીજું, ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો, તેમાં આવશે એ, પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી। ચોથું, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું, તેમાં લખો બી, ગામ ચોરાની ઓરડીમાં। પાંચમું, દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો, કારણ કે એમાં આવશે બી, આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા। છઠ્ઠું, ડૉક્ટરને થાક લાગતો નહોતો, કંટાળો આવતો નહોતો, કારણ કે તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા માંગતા ન હતા, એમાં આવશે શ્રી। સાતમું, ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેવું લાગ્યું, તો એમાં આવશે બી, અકળ। આઠમું, ભીખાશેઠના ઘરમાં ખાનારા કેટલા હતા, તો એમાં આવશે સી, શેઠ શેઠાણીને દીકરો। ચલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો તમે બધા વિકલ્પ, પહેલેથી તમને હું દેખાડી દઉં, તમે લખી શકો છો બધા વિકલ્પ વિદ્યાર્થી મિત્રો। આવી રીતે જુઓ, તમે જોતા જાઓ અને સરસ અક્ષરે લખતા જાઓ। હવે છે ખાલી જગ્યા। જો કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે ગાડું, પછી શ્રી, સારું અને ઘસારો। પાંચમામાં શરત, છઠ્ઠામાં નીંદતો, સાતમામાં પાર અને આઠમામાં ખરું। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો જણાવો। પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું અને પાંચમામાં ખોટું। હવે ચોથો પ્રશ્ન છે, વાક્યો કોણ બોલી શકે, પાઠના આધારે લખો। તો પહેલું વાક્ય કોણ બોલે છે, તો કે સાધુ મહારાજ। બીજું વાક્ય તો કે ડૉક્ટર। ત્રીજું વાક્ય તો કે ભીખાશેઠ અને ચોથું વાક્ય તો કે ડૉક્ટર। ચાલો હવે પાંચમા પ્રશ્ન છે, ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો। ચાલો જે પાઠમાં આવતું હોય એ રીતે આપણે નંબર આપવાના છે। તો પહેલું 5, 2, 6, 1, 4 અને 3। ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, સરકારી ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી, તો લખો સરકારી ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી। બીજું, ડૉક્ટરે અરજીમાં શી માંગણી કરી, તો લખો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય તેવી માંગણી કરી હતી। ત્રીજું, ગામથી સ્ટેશન કેટલું દૂર હતું, તો લખો ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું। ચોથું, ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા, તો ડૉક્ટર જિંદગીમાં ઘોડા પર ક્યારેય બેઠા નહોતા। પાંચમો, ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો, તો લખો ભીખાશેઠે પોતાના ઘરનો મેડો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો। છઠ્ઠું, ડૉક્ટરે પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા, લખો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી। સાતમો, ભીખાશેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા, તો લખો ડૉક્ટરે ભીખાશેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ ભીખાશેઠ કંઈ દાદ આપતા ન હતા। પછીનો પ્રશ્ન લખો, ભીખાશેઠને એક સાધુએ શું કહ્યું હતું, તો લખો ભીખાશેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારા ડાબા હાથને પણ ન જાણે એમ આપજે। 10મો, ભીખાશેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત મૂકી, તો કે ભીખાશેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી। હવે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પેલો, 16 કિલોમીટર આપતા ડૉક્ટરનો દમ સાથે નીકળી ગયો, તો લખો ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું, રસ્તો નદી નાળાવાળો હતો, ગામમાં જવા મોટર, બસ કે ગાડાની કશી સગવડ નહોતી, ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટર મુસાફરી કરી, તેથી તેમનો દમ નીકળી ગયો। બીજું, ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથે લાગ્યું, તો લોકો ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી, એમ ટપાલની પણ મુશ્કેલી હતી, ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે, ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી, છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં, તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું। ત્રીજું, ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી, તો લોકો ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માંગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી, ગામડામાંથી જ તેની નિમણૂક કરવી, તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો। ચોથું, ડૉક્ટરને ભીખાશેઠમાં શામાં કરકસર કરતા કંજુસાઈ લાગી, તો લોકો ડૉક્ટરે ક્યારેય ભીખાશેઠના શરીરે
સારું ડોગલું પહેરેલું જોયું નહોતું. તેઓ થાગડ થીગડવાળું ધોતિયું ને એવો જ જબ્બો પહેરતા. જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા. આથી ડૉક્ટરને એમનામાં કરકસર કરતા કંજુસાઈ લાગી. 5 ડૉક્ટરે સૌ પુણ્ય પ્રકોપ ઠાલવ્યો હતો. ગામ લોકો ભેગા તો થયા, પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખેરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને કહ્યું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ, પણ એમને લૂંટી લેવા જોઈએ. હવે છે પ્રશ્ન નંબર 8. 4-5 વાક્યમાં ઉત્તર લખો. ડૉક્ટરે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો કે ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું, નદી નાળાવાળો રસ્તો, કોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે, ટપાલની તકલીફ, અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજું, ડૉક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો? તો લખો. ડૉક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ, એમાં ઈશ્વરનો સંકેત જોયો. એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય? લોકોને દવા માટે દૂર જવું પડતું, ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી. આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા છે, એનો આનંદ થયો. ત્રીજું, ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું હતું? તો લખો. ભીખાશેઠ દુકાનદાર હતા, તીર્થાનો ધંધો કરતા હતા. એમની પાસે ખાસી મૂડી હતી. ગામમાં પ્રતિષ્ઠિત હતા. પણ સ્ટેશને જાય તો 16 કિલોમીટર ચાલીને જાય. ઉનાળાને સખત ગરમી હોય, ગાડા ચાલતા હોય તોય તડકામાં ચાલી નાખે. સામાન માટે મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. તેથી ભીખાશેઠનું વર્તન ડૉક્ટરને અકળ લાગતું હતું. ચોથું, ડૉક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા? તો ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મલેરિયા, પવનવાયો, નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી. સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી. દવાઓ અને ઇન્જેક્શન મંગાવવામાં ગામ લોકો તો જો મદદ કરે તો માંગને પહોંચી વળાય. એવી મદદ માટે આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા. 5, ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કેમ કંજૂસ માની લીધા? તો લખો. ભીખાશેઠ દુકાનદાર હતા, તીર્થાનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાય માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌએ એકબીજા સામે જોઈ વિખેરાઈ ગયા. ત્યારે ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા. તેવી ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કંજૂસ માની લીધા. 6, ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા શી રીતે બદલાઈ ગઈ? તો લોકો. ડૉક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખેરાઈ ગયા. ભીખાશેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા. ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો. ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા. પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા. ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખાશેઠે 100 રૂપિયાની નોટો પાડીને ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ. 7, ભીખાશેઠે સાદગીથી રહેતા હતા એવું પોતે કયું કારણ આપે છે? લોકો. ભીખાશેઠ જીવનમાં સાદગીથી જીવી છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે, ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજશોખ કેવી રીતે કરીશ? તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા શી રીતે પહેરું? જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાઈ શકું? હવે 8, ભીખાશેઠ કોને મિથ્યામોહ માનતા હતા? લખો. જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખાશેઠને કહેલું. એટલે જ્યારે છેઠાણીએ તેમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખાશેઠને એમ કરવામાં મિથ્યામોહ જ લાગેલો. 9, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? તો લોકો. આ એકમમાં મને ભીખાશેઠનું પાત્ર ગમ્યું. ભીખાશેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી. ગુપ્ત રીતે દાન કરે છે. તેથી મુઠ્ઠી ઉંચેરા ભીખાશેઠ મને ગમે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન છે. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. પહેલામાં આવશે અ સામે રાઈટ કરો, બીજામાં આવશે અ સામે અને ત્રીજામાં આવશે ક સામે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે. હવે પછી છે 11મો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો પહેલામાં લખો અવ્યવસ્થિત, બીજું જોરથી, ત્રીજું દાખલ થયા, ચોથું આનંદ સાથે અને 5મું સંમતિ. હવે 12મો પ્રશ્ન છે. ઉદાહરણ મુજબના વાક્યો લખો. જો ઉદાહરણ આપેલા છે એ રીતે આપણે વાક્ય લખવાના છે. એમાં પહેલું છે સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. પછી બીજું મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. પછી ત્રીજું છે મારો નાનો ભાઈ પણ ખરો છે, ન પોતે ભણે કે ન મને ભણવા દે. ચાલો હવે પ્રશ્ન નંબર 13 છે.
ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં સુધારા છે ત્યાં બોલતી જાઉં છું. મારું ગામ નાનકડું છે એટલે મારા ગામનું નામ ચેતનગઢ છે તો અહીંયા આવશે મારા. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 14મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. જો પેલું છે 16, તો 16ની નીચે લીટી અને 16 આવશે વિશેષણ. બીજું છે તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું, તો કે તૂટક. ત્રીજું, તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો, તો કે કાલ્પનિક. હરાયું ઢોર પાણી પીએ છે, તો કે હરાયું. મારો ગભરું જીવ રડી પડ્યો, તો કે ગભરું. પછી 15મો પ્રશ્ન, જોડણી સુધારીને લખો વિદ્યાર્થી મિત્રો. પહેલામાં આવશે નિમણક, પછી કિલોમીટર, દુનિયા, દીકરો અને પરિચિત. હવે 16મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દો. પહેલામાં આવશે શિક્ષા અને દંડ. બીજામાં આવશે નિશ્વાસ અને આહ. ત્રીજામાં સરિતા અને તરંગીણી. ચોથામાં જળ અને વારી. પાંચમામાં લગાર અને થોડું. હવે 17મો પ્રશ્ન છે, વિરોધી શબ્દ. તમે જો લખો. પસંદ, તો કે નાપસંદ. ગરીબાઈ, તો કે શ્રીમંતાઈ. ન્યાય, તો કે અન્યાય. મિથ્યા, તો કે સાર્થક. ખર્ચ, તો કે બચત. ખરું, તો કે ખોટું. 18મો પ્રશ્ન, એકવચન અને બહુવચનના 5 શબ્દો લખવાના છે. એકવચનમાં લખો ગામડું, ખૂણો, દવાખાનો, દર્દી અને શેઠાણી. બહુવચનમાં લખો લોકો, લુગડા, છોકરા, છાપા અને ઓરડા. હવે 19મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કડી ન શકાય તેવું, તો કે અકડ. બીજું, પાપ કે અન્યાય સામે ધર્મવૃત્તિને લીધે ઉપજેલો ક્રોધ, તો કે પુણ્ય પ્રકોપ. ત્રીજું, સેવાને જ જીવન ધ્યેય માની જીવનાર, તો કે મિશનરી. ચોથું, વ્યાજે નાણાં ઉછીના આપવા તે, તો કે ધીરધાર. હવે 20મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલો, કાળા પાણીની સજા એટલે કે દેશ નિકાલની સજા. વાક્ય લખો. અંગ્રેજોના શાસનકાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા કરવામાં આવતી. બીજું, દમ નીકળી જવો, તો લખો થાકીને લોથપોથ થઈ જવું. તેમાં લખો દિવાળીમાં 3 દિવસ ઘરમાં સતત સાફ સફાઈ કરતા નાની બહેનનો દમ નીકળી ગયો. ત્રીજું, પગ મૂકવો, તો લખો દાખલ થવું. વાક્ય, મંત્રીશ્રીના બંગલા કમ્પાઉન્ડમાં કોઈએ રજા વિના પગ મૂકવો નહીં. ચોથું, પાય માટે મરવું, તો લખો કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. વાક્ય લખો, શેઠ એમના જીવનમાં પાય માટે મરતા પણ એમ કરીને બચતનું દાન કરતા. 5મું, હાથ બંધાઈ જવા, તેમાં લખો કંજૂસી કરવી. વાક્ય લખો, રાહુલને નોકરી ધંધો નહોતો તેથી પૈસા વાપરવામાં એનો હાથ બંધાઈ ગયા હતા. 6, અડધા થઈ જવું, તો કે ઉમળકાથી ગાંડાતુર થઈ જવું. વાક્ય લખો, 6 વર્ષે દીકરો ભણી ગણીને ઘેરાવતા મા બાપ અડધા થઈ ગયા. 7મું, થાપ ખાવી, તો કે છેતરાવું. વાક્ય લખો, જીતેન્દ્રભાઈ એમની એક દીકરી માટે જમાઈ શોધવામાં થાપ ખાઈ ગયા. 8મું, ગમ ખાવી, તો કે મનને રોકવું, ખમી જવું. વાક્ય લખો, સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં ન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે. 9મું, નામ ના કરવી, તો કે ખ્યાતિ મેળવવી. તો લખો ટેબલ ટેનિસમાં કંદર્પે રાજ્ય કક્ષાએ પ્રથમ આવી ઘણી નામના મેળવી. 10મું, નિશાસો નાખવા, તો કે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો. વાક્ય લખો, મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્નો હંમેશા નિશાસો નાખીને કામ કરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.